આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. Today we are recording the video for chair-based seated exercises for over 70s, and I would be demonstrating with the participant here. We would be starting with asking their name. Thank you. Hello, મારું નામ ભૂમિકા છે અને હું ચાર્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ છું. તમારું નામ શું છે? મારું નામ નરેન્દ્ર સંપટ. અને કેટલી એજ છે તમારી? મારી 75 વર્ષ છે, 75 years. ઓકે. કોઈ મેડિકલ હિસ્ટ્રી છે? હું ડાયાબિટીક છું, હાઈ બ્લડ પ્રેશર અને ગ્લુકોમા છે. દવાઓ ને એવું તો રેગ્યુલર ચાલે છે? રેગ્યુલર દવાઓ ખાઉં છે. ઓકે. અને આઈ ડ્રોપ્સ છે ફોર ગ્લુકોમા. યા. આજે આપણે જે એક્સરસાઇઝ કરવાની છે બધી સીટેડ એક્સરસાઇઝ જ રહેશે. હું તમને ઇન્સ્ટ્રક્શન આપીશ એ તમારે ફોલો કરવાની છે. અને આ ઓવરઓલ ઓવર 70s માટે બેટર હોય છે તો બધાને યુઝફુલ રહે. તો વિલ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ વન. તમારા હેડને ઉપર તરફ લેવાનું છે આમ અને પછી નીચે લાવવાનું આમ. તો આ બધી એક્સરસાઇઝ આપણે 5 times કરવાની છે. યસ. સો લેટ્સ ઉપર અને ધીમે ધીમે નીચે લાવો માથું. ફરીથી ઉપર અને નીચે. હજુ 2 વાર. આમાં તમારે મને કહેવાનું છે કે ચક્કર નથી આવતા ને આ કરવામાં? ના, નહીં. ઓકે. ક્યારે બી કંઈ પણ પેઇન હોય તો મને કહેવાનું. જી હા, જરૂર. I was just instructing him about letting me know of any pain during the exercise or any discomfort. They should let us know. બીજી એક્સરસાઇઝ છે આમ બાજુમાં ટર્ન કરવાનું અને પછી આ બાજુ જોવાનું. એ પણ 5 વાર. બને ત્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી ટ્રાય કરવાનું. અને ધીમે ધીમે સાઈડમાં લેવાનું માથું. અને આ જે આપણા જે શોલ્ડર્સ હોય એને થોડા પાછળ રાખવાના. ઓકે. હવે છે આ માથાને ખભા તરફ વાળવાનું. અને એવી જ રીતે બીજી તરફ વાળવાનું. આપણા કાન ખભા સુધી જવા જોઈએ એ ડાયરેક્શનમાં. જરૂરી નથી ટચ થવું, પણ બને ત્યાં સુધી કોશિશ કરવાનું એને બેન્ડ થવાનું પૂરું. એ પણ આપણે એક બાજુ 5 વાર રિપીટ કરીએ.
બરાબર છે. હવે છે શોલ્ડર એક્સરસાઇઝીસ. તો એના માટે પહેલાં ખભાને લિફ્ટ કરવાના ઉપર અને ધીમેથી નીચે લાવવાના. આવી રીતે 5 વાર કરીશું. તમારે આમ રાખવા હોય હાથ તો પણ રાખી શકો છો. અને ધીમેથી નીચે આવી બને ત્યાં સુધી ઉપર લઈ જાઓ અને ધીમે ધીમે નીચે લાવો. ઉપર અને નીચે. So in this exercise, patient either may sit with the support from the back, or if they can, they have to sit without the support. So I'm going to ask him to sit without support if possible. તમે થોડા આગળ આવી શકો છો? હા. નેક્સ્ટ ઇઝ પ્રોટ્રેક્શન. તો હવે આ જે ખભા હોય ને આપણા એને આગળ લાવવાના છે અને પછી ધીમે ધીમે એને પાછળ લઈ જવાના. તો હાથ અહીંયા મૂકી દો, બરાબર, અને આગળ અને પાછળ. પાછળ રોલ આગળ કરો અને રોલ ધેમ બેક. થોડુંક આવી રીતે કરવું હોય તો આમ પણ થશે. આમ આગળ અને આવી રીતે પાછળ કરવું છે. ટ્રાય. ઓકે, વેલ ડન. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે આ ભાગની, ટ્રંક માટેની. તો આપણે ટ્રાય કરીશું કે પહેલાં એને વાળવાનો કોશિશ કરીશું. એના માટે આમ સ્ટાર્ટિંગ પોઝિશન આ પણ છે અને આમ રાખવું હોય તો આમ પણ રખાય. તો આવી રીતે ધીમે ધીમે આગળ ઝૂકીને તમારા પગના પંજાને ટચ કરો. ધીમે ધીમે. ના થાય તો વાંધો નહીં, પણ એ તરફ જવાનું અને ધીમેથી ઉપર આવવાનું. બીજું ઓપ્શન છે આમ કરવું હોય તો આમ પણ કરાય. અને ઉપર ધીમે ધીમે. તમને કયું ફાવે છે? આમ હાથ સ્ટ્રેચ કરી એ બને સ્ટ્રેચ થાય. એ બને સ્ટ્રેચ થાય. યસ. અને પાછા ઉપર હજી 3 વાર. અને ફાઇનલ. સરસ. હવે સાઈડમાં બેન્ડ થવાનું છે. તો આપણે લેફ્ટથી પહેલાં સ્ટાર્ટ કરીએ. સાઈડમાં આવી રીતે બેન્ડ થવાનું. તો તમારે ચેરને પકડવી હોય તો પકડી શકાય. એન્ડ આમ ધીમે ધીમે બેન્ડ કરવાનું અને પછી એવી જ રીતે સીધા બેસીને પછી સાઈડમાં બીજી બાજુ. ચક્કર કે એવું કંઈ આવે તો મને કહેતા રહેજો. હું કહીશ. ઓકે, વન મોર ટાઈમ. હવે નેક્સ્ટ છે રોટેશન, એટલે કે ફરવાનું. આમ ટ્વિસ્ટ કરવાનું છે સાઈડમાં. એટલે હું આ બાજુ બતાવી દઉં. તમારે જે લેફ્ટ હેન્ડ છે એ રાઈટ થાઈ ઉપર મૂકો. હા. અને જે રાઈટ હેન્ડ છે એને થોડું પાછળની સાઈડ રાખો અને પછી આમ આખું ફરવાનું છે સાઈડમાં. બરાબર. અને આનું અલાઇનમેન્ટ આમ થોડું ટક્ડ ઇન હોય ને ચીન, એવી રીતે.
અને પછી ધીમે ધીમે પેલી બાજુ. યસ. અગેન આ બાજુ. અને પછી ઓલી બાજુ. હજુ 2 વાર કરી લઈએ. આટલું કર્યા પછી હવે શોલ્ડર જોઈન્ટની એક્સરસાઇઝ છે. વી વુડ બી ડુઈંગ ધ શોલ્ડર એક્સરસાઇઝીસ નાઉ. તો પહેલાં જમણો હાથ ઉપર લો. તો ઉપર જઈ શકે તો ઉપર તરફ જઈ શકો તમે, અધરવાઇઝ આટલા સુધી. અને પછી ધીમે ધીમે પાછું લાવવાનું. પછી ડાબો હાથ ઉપર. એ પણ તમારે ઉપર જઈ શકે તો ઉપર લઈ શકો. અને પછી ધીમેથી નીચે. અગેન જમણો હાથ નીચે, ડાબો પછી નીચે. એવી જ રીતે બીજી 3 વાર કરી શકીએ. હજુ 2 વાર. વેરી ગુડ. તમારે પાણી જોઈએ તો કહેજો. હવે બંને હાથ ઉપર અને બંને નીચે. ધીમે ધીમે પાછળ લઈ જવા હોય તો પણ લઈ શકો છો. હા, અગેન એટલે એની લિમિટ પાછળ બસ આમ ખુરશીની બાજુમાં. હા, અને ફરીથી આમાં પણ ઉપર જઈ શકાય એટલું જઈ શકાય તમારે. અને ધીમેથી નીચે લાવો. વેરી ગુડ. ધીમેથી નીચે. હજુ 2 વાર. નીચે. અને લાસ્ટ. ઓકે, નીચે લાવીને થોડુંક પાછો મૂકી દો પગ ઉપર, હાથ. હવે સાઈડની મૂવમેન્ટ છે. એમાં લેફ્ટ સાઈડનું સ્ટાર્ટ કરીએ પહેલાં. તો આવી રીતે ઉપર લાવવાનું છે હાથને સાઈડમાંથી. આ હાથને આ સાઈડ લાવી દો. હા, પછવાડે. હું આ સાઈડનું બતાવું તમને. એટલે આ હાથને ઇટ્સ ઓકે ઉપર લાવવાનો સાઈડમાંથી અને પછી નીચે લાવવાનું. નીચે ટી શેપમાં જાય ને એવી રીતે. યસ. અને નીચે. અને એવી જ રીતે બીજી સાઈડ, લેફ્ટ સાઈડમાં. બને ત્યાં સુધી સીધા બેસવાનું ટ્રાય કરો તો સારું. અને ધીમે ધીમે નીચે.
હજુ એકવાર. હવે નેક્સ્ટ છે શોલ્ડર એક્સટર્નલ ઇન્ટરનલ રોટેશન, એટલે એમાં શોલ્ડરનું ટર્નિંગનું છે એક્સરસાઇઝ. તો એલ્બોને તમે પાસે રાખો, પછી આ જે હાથ છે એને ધીમેથી પેટ તરફ અને ધીમેથી તમારી દૂર. પછી એવી જ રીતે 4 વાર રિપીટ કરીશું. અને હવે તમારો રાઈટ હેન્ડ, તો લેફ્ટ હેન્ડને રિલેક્સ કરી દો અને રાઈટ હેન્ડથી કરવાનું છે. તો એલ્બોને કોણીને બાજુમાં રાખો અને પછી હાથ પેટ તરફ, હા, અને બહાર, અંદર અને બહારની તરફ. વેરી ગુડ. સરસ. આમાં કઈ તકલીફ થઈ તમને? કંઈ નહીં. નહીં. અચ્છા, તો હવે એલ્બોની એક્સરસાઇઝ છે. એમાં સિમ્પલ તમારે બેન્ડ કરવાનો છે, હા, અને ધીમેથી ખોલવાના, વાળવાનો અને સીધો કરવાનો. અને એવી જ રીતે આ હાથને લઈ લઈએ, બીજા હાથથી કોણીને વાળવાની અને કોણીને સ્ટ્રેટ કરવાની. ઓકે. હા, બસ. અને આ જે બીજી એક્સરસાઇઝ છે એ આ જોઈન્ટની જ છે, કોણીની, પણ થોડી મૂવમેન્ટ ડિફરન્ટ છે. એમાં હાથને ઊંધો કરવાનો અને પછી સીધો કરવાનો. એટલે તમારે આ પોર્શન સપોર્ટેડ રાખવાનો, અહીંયાથી થોડું નીચે, હા. કે પછી આમ નીચે લઈને ખાલી આમ કરી શકો તમે. ટ્રાય કરીએ. આ બીજો હાથ ટ્રાય કરીએ. તો એમાં તમે છે ને કોણીને બોડીની સાથે રાખો. આપણે પેલી કરી હતી ને એક્સરસાઇઝ, હા, અને પછી આમ ઊંધો કરો હાથ અને સીધો કરવાનો. હાથને ઊંધો અને સીધો. બહુ સરસ. આખો થાય છે તમારે. વેરી ગુડ. સરસ. પછી છે કાંડાની એક્સરસાઇઝ. તો એમાં સિમ્પલ તમે રેસ્ટમાં બેસી શકો છો અને આવી રીતે ઉપર લેવાનું, હા, પછી નીચે. અને નીચે માટે તમારે આમ સપોર્ટ રાખવો હોય તો પણ રાખી શકો છો. ઉપર અને નીચે, ઉપર નીચે.
અગર આ એક્સરસાઇઝ ના ફાવે તો પિલો પણ મૂકી શકાય નીચે. જી If someone have difficulties while lifting their wrist up, they can choose to put a pillow on their lap for the support and they can continue with the same exercise. અને આ બાજુ સરસ. તો હવે તમારે ટાઈટ મુઠ્ઠી વાળવાની છે અને પછી ઓપન કરવાની છે ફિંગર્સ. સરસ. હજુ એકવાર મુઠ્ઠી વાળો. વેરી ગુડ. અને ઓપન ફિંગર્સ. પછી જે આપણે રિસ્ટની મૂવમેન્ટ કરી હતી ને એમાં આ જે અંગૂઠો છે એ તરફ હાથને લઈ જવાનો અને જે ટચલી આંગળી છે એ તરફ હાથ લઈ જવાનો બીજી બાજુ. સરસ. અને એવી જ રીતે રિપીટ કરતું રહેવાનું. ઓકે. હવે સેમ એ જ બીજા હાથથી તો અહીંયા મૂકી દો જમણા પગ ઉપર. ઓ યા તો અંગૂઠા તરફ લઈ જાઓ હાથ. હા. અને લિટલ ફિંગર સાઈડ. હા સરસ. So now we would be moving towards the hip joint exercises. બધી ઉપરની થઈ ગઈ છે તો હવે Yeah. પગની એક્સરસાઇઝ. હિપ જોઈન્ટ માટે તમારે થોડું આગળ આવવાનું છે. હા. કમ્ફર્ટેબલ છો? યા યા સો વીલ સ્ટાર્ટ વિથ માર્ચિંગ. યા એક પગ ઉપર લેવાનો પછી ધીમેથી નીચે લઈ જવાનો. તમારે અહીંયા પકડવું હોય તો પકડી શકો છો. ઓકે. બીજું છે હિપ જોઈન્ટને બહારની તરફ લઈ જવાનો. યુ વોન્ટ ફ્રોમ ડાબી કે જમણી બાજુ? જમણી સાઈડનો. જમણી સાઈડનો. હા. અને પછી પાછું લાવો. પછી બહાર લઈ જાઓ અને પાછું લાવો. બહુ સરસ. 3 4 અને 5. એવી જ રીતે ડાબી સાઈડ.
હવે છે હિપ જોઈન્ટનું ટર્નિંગવાળી એક્સરસાઇઝ. તો એમાં તમારે જે જમણો પગ છે એને બહાર, તો ડાબા પગને થોડો પુશ કરી દો પાછળ. હા, અને પછી આવી રીતે અંદર. ફાવે છે? 2 3 4 અને 5. તો જમણા પગને થોડો પુશ કરી દો પાછળ અને ડાબા સાઈડથી પહેલાં બહારની તરફ. હા, અને અંદર. બહુ સરસ અંકલ. હવે તમે પાછળ ખસી શકો છો. Yeah. હવે છે નીની એક્સરસાઇઝ, ઢીંચણની કસરત. તો એમાં છે ધીમેથી પગને ઉપર લેવાનો અને બની શકે તો તમારા પંજાને તમારી તરફ ખેંચો અને ધીમેથી નીચે લઈ જાઓ પાછો. આખો પગ નીચે લઈ લો. સેમ એ જ પગમાં બીજી 4 વાર. પછી નીચે. ફરીથી ઉપર અને પછી નીચે. હજુ 2 વાર. ઓકે. હવે ડાબી સાઈડ. ઓકે. હવે એન્કલ માટેની છે. તો તમારા પંજાને ઉપર લાવવાનું અને નીચે લઈ જવાનું. એ ના ફાવે તો આપણે આ પણ કરી શકાય, ઉપર નીચે. બટ આઈ ગેસ એ તમને ફાવશે તો તમારે આગળ આવવું હોય તો આગળ આવી શકો છો તમે. તો ખાલી પંજાને ઉપર તરફ લેવાનો અને ધીમેથી નીચે. હજુ એકવાર. સરસ. ડાબી સાઈડનો પગ થોડો આગળ અને ઉપર, ધીમેથી નીચે. સરસ. હવેની જે એક્સરસાઇઝ છે એમાં તમારે આ જે જોઈન્ટ છે એન્કલનો, પંજાને આમ વાળવાનો છે, પણ તમારી પગની એડી નીચે રહેશે. Yeah. અને પછી આ બાજુ. હા, સરસ. અને પેલી સાઈડ. ફાવે છે? અને તમે રેસ્ટ પણ કરી શકો. આખો પગ ના ઉઠાવવો હોય તો ખાલી આમ અને આમ. એટલે આ બોર્ડર છે ને એને નીચે આમ અડાડીને રાખો અને પછી ઉપર. હા, અને એવી જ રીતે આ સાઈડ. હા, સરસ. હવે ડાબી સાઈડે કરી લઈશું સેમ.
થેન્ક યુ.